તો એક બાદ એક આગેવાનો નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે અને જગદીશ વિશ્વકર્મા એ ત્યાંથી ફોર્મ ભરી અને કમલમ કાર્યાલયથી નીકળી ગયા છે। હવે જે પાર્ટીનું જે ઇલેક્શન બોર્ડ છે, જે ચૂંટણી બોર્ડ છે ભારતીય જનતા પાર્ટીનું, એ ફોર્મને સ્વીકાર્યું છે। અન્ય કોઈ ફોર્મ ન ભરાતા જગદીશ વિશ્વકર્માને મોડી સાંજે અથવા તો આવતીકાલે વહેલી સવારે પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરી દેવામાં આવશે। કમલમ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ગયો છે। આવતીકાલે મોટી સંખ્યામાં જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેનો પોતાનો પદભાર પણ સંભાળશે। જો કે એક બાદ એક ધારાસભ્ય પણ ત્યાં પહોંચી રહ્યા છે। લવિંગજી ઠાકોર પણ ત્યાં પહોંચ્યા હતા અને ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી હતી। આવો સાંભળીએ લવિંગજી ઠાકોરે શું કહ્યું। ગુજરાત કમલમ ખાતે આજે ઉત્સાહ અને ઉજવણીનો દિવસ। રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલને નવી જવાબદારી સોંપવામાં આવી છે। લવિંગજી આપણી સાથે છે, સીધી તેમની સાથે વાત કરીશું। લવિંગજી, શું કહેશો? એક સમયના તમારા સાથી મિત્ર ધારાસભ્ય હતા, એ જ સાથી મિત્ર રાજ્ય સરકારના મંત્રી પણ બન્યા અને હવે તેમણે મોવડી મંડળે એક નવી વિશેષ જવાબદારી સોંપી છે અને આજે તમે ઉપસ્થિત પણ હતા। ખૂબ જ આજે આનંદની વાત છે કે આખા ગુજરાતમાં આજે એક માહોલ ઉત્સવનો છવાઈ ગયો છે। કારણ કે અને અમારે પાટણ જિલ્લાની વાત કરું તો એ ધારાસભ્ય તો અમારા સાથી મિત્ર હતા, મંત્રી હતા, પણ સાથે સાથે અમારા જિલ્લાના પ્રભારી હતા। અને હમણાં જ તાજેતરમાં અમારે અતિવૃષ્ટિથી તો ગામડે ગામડે આવીને એમણે જે લોકોની મદદ કરી છે, લોકોની સેવા કરી છે, એવા જગદીશભાઈ વિશ્વકર્માને જ્યારે પ્રદેશ સમિતિએ એમને આજે ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ ભર્યું છે બદલ એમનો ખૂબ આભાર। અને એવો એ વિજય થવાના છે અને પ્રમુખ પદને શોભાવી જાણશે અને ખૂબ સારી રીતે એ કામ કરશે। કમલમ ખાતે ઉત્સાહ અને ઉજવણીની આવતીકાલે જ્યારે પદભાર સંભાળે અથવા જ્યારે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે કે નવા પ્રદેશ પ્રમુખનો પદભાર ક્યારે, ત્યારે લવિંગજીને કેટલો ઉત્સાહ જોવા મળશે? જે પ્રમાણે તેમના સાથી મિત્રો જ્યારે જીતતા આવતા હતા અને લવિંગજીનો જે ઉત્સાહ હતો એ ઉત્સાહ લવિંગજીનો જોવા મળશે ખરા? કેમ કે તમારા જિલ્લાના પ્રભારી પણ છે, ઉત્તર ગુજરાતના મૂળ વતની પણ છે તેઓ। ખૂબ જ ઉત્સાહ આનંદની કે વાત જવા જો એટલો બધો ઉત્સાહ રહેવાનો મને નહીં, પણ અમારા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને અમાને તો ખાસ વિશેષ કે અમારા પાટણ જિલ્લાના પ્રભારી હતા અને અમે એમના સાથે ખૂબ દિલથી કામ કર્યું છે। તાજેતરમાં જ હમણાં આવીને અમારા આખા 16 વિધાનસભામાં એ લોકોના ઘરે ઘરે સુધી જઈને એ અતિવૃષ્ટિના લોકો સાથે જઈને કામ કર્યું છે અને ખૂબ જ સહાય કરી છે। એવા વિશ્વકર્માજીનો કાલે પદભાર સમારંભ છે અને કાલે ખૂબ ઢોલ નગારા સણાયો સાથે ખૂબ આનંદ આવશે। તો લવિંગજી કાલે નાચવાનું ખરા ને ઢોલ નગારા સાથે? બિલકુલ। તો આતા લવિંગજી ઠાકોર કે જેમણે કહ્યું કે કાલે પદભાર સંભાળશે અને ઉત્સાહ અને ઉજવણી સાથે ઢોલ નગારા વાગશે, નાચ ગાન પણ કાલે થવાનું છે અને કાલે લવિંગજીની એ એન્ટ્રી પણ જોવા મળશે। કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ। બિલકુલ। તો કમલમ ખાતે ઢોલ શરણાઈ અને નાચગાન એની તૈયારીઓ થઈ રહી છે, કારણ કે ઉત્સાહ અનેરો હશે ને આવતીકાલે ઢોલ પણ વાગશે ને મીઠાઈ પણ વેચાશે। કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ લાંબા સમય બાદ ઓબીસી ચહેરો, ગુજરાતનો ઓબીસી ચહેરો, ગુજરાતી ઓબીસી ચહેરો એ મળ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે પોતે પોતાનો પદભાર, એક કાર્યભાર સંભાળશે। ત્રણેય પક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં અમિત ચાવડા ઓબીસીમાંથી આવે છે, ઈસુદાન ગઢવી ઓબીસીમાંથી આવે છે અને જગદીશ વિશ્વકર્મા એ પણ ઓબીસીમાંથી આવે છે। એટલે કે ત્રણેય રાજકીય પક્ષની જે મુખ્ય કમાન્ડ છે, જે પ્રદેશ પ્રમુખની કમાન્ડ છે, એ ત્રણેય પક્ષની એ ઓબીસી નેતાઓના હાથમાં છે અને જગદીશ વિશ્વકર્મા પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી આગેવાન, ઓબીસી નેતા કે જેઓને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપી છે અને રાજ્ય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે અને હવે તેઓ મંત્રી તરીકે આગામી સમયમાં પોતે મંત્રી તરીકેનો પદભાર પણ એ છોડશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ બનાવ્યા છે